શું તમે એવા રામ મંદિર વિશે જાણો છો જ્યાં ભગવાન રામની મૂર્તિ સીધી નહીં પણ કમરથી નમેલી છે અને જેમના પગનો એક અંગૂઠો ગાયબ છે? ડુંગરપુરના ભીલુડા ગામમાં બિરાજમાન છે શ્રી રઘુનાથજી. અહીંની મૂર્તિ શ્વેત નહીં પણ શ્યામ છે. હાથમાં ધનુષ બાણ સાથે રઘુનાથજીના દર્શન થાય છે તો કમરથી થોડો ઝુકાવ શ્રી કૃષ્ણની ઝલક બતાવે છે. મૂર્તિમાં એક અંગૂઠો નથી, જે રામાવતાર અને કૃષ્ણ અવતારના જૂના વચનનું પ્રતીક મનાય છે. પણ અચરજની વાત તો એ છે કે આ દિવ્ય મૂર્તિ એક અંધ મૂર્તિકારે કંડારી છે. આ મૂર્તિ સાથે જોડાયેલી દંતકથા પણ રસપ્રદ છે. વાત લગભગ 125 વર્ષ પહેલાંની છે. મહારાવલ આ મૂર્તિને અયોધ્યા લઈ જવા માંગતા હતા, પણ કહેવાય છે કે ભીલુડામાં રાત્રિ વિશ્રામ દરમિયાન મૂર્તિ જાણે અહીં જડાઈ ગઈ. 50 બળદના ખેંચવા છતાં સહેજ પણ આગળ ન વધી. બાદમાં રાજાને સ્વપ્ન સંકેત મળ્યો કે ભગવાન તો અહીં જ બિરાજશે. ત્યારથી આ સ્થાન ભક્તો માટે આસ્થાનું સરનામું બની ગયું. ભાવિકો માટે આ છોટી અયોધ્યા છે અને આજે પણ અહીં રામનવમી અને જન્માષ્ટમી બંને ધામધૂમથી ઉજવાય છે.